सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहो दधौ पतन कारणं फलमशाश्वतं गति निरोधकम्। આપણી ગતિ અહીંયા રોકાઈ ગઈ। અત્યાર સુધીમાં આપણે માત્ર 2 શ્લોકો ઉપર વિચારણા, 2 નહીં 1.5 શ્લોકો ઉપર વિચારણા કરી ચૂક્યા છીએ। પ્રથમ શ્લોકની અંદર કર્મઠ કે કર્મકાંડી કે કર્મનિષ્ઠ મનુષ્યોની વિચારધારાનું ખંડન કરતા એવું જણાવવામાં આવેલું। કર્મઠ એવું માને છે કે ઈશ્વર જેવું કોઈ છે નહીં, હું કરું ને હું ફળ ભોગવું છું, મને મારું કરેલું મળે છે, એમાં ઈશ્વરની વચ્ચે કોઈ જરૂર છે નહીં। આવી વિચારધારાવાળા અમને સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો કે ઈશ્વરઃ અસ્તિ। એટલું જ નહીં, ઈશ્વરઃ કર્મફલ દાતા અસ્તિ। ઈશ્વર છે અને ઈશ્વર જ કર્મનું ફળ આપે છે। અને ઈશ્વરઃ જગતઃ વેદ જગતઃ કર્તા, એટલે વેદનો કર્તા પણ ઈશ્વર છે, જગતનો રચયિતા પણ ઈશ્વર છે। આ સ્પષ્ટ જવાબ આપી દેવામાં આવ્યો। આમ ઈશ્વર વિષયક જે ભ્રાંતિ હતી એનું ખંડન પ્રથમ શ્લોકમાં કરી દેવામાં આવ્યું। બીજા શ્લોકની અંદર કર્મ વિશેની સમજ આપવામાં આવે છે। હવે કેટલાક લોકો એવા છે કે જે એવું માને છે કે કર્મથી મુક્તિ કે મોક્ષ મળી શકશે। બીજા શબ્દોમાં કહીએ તો હું મહેનત કરું અને હું સુખી થઉં, જે મહેનત કરે તે સુખી થાય, કર્મ કરવાથી સુખની પ્રાપ્તિ થાય કે દુઃખની નિવૃત્તિ થાય, એવું માનનારા જે લોકો છે એને હવે કર્મ શું છે, કર્મ મોક્ષમાં, સુખની પ્રાપ્તિ એટલે મોક્ષ, એ મોક્ષ રૂપી જે સુખ છે એ શું કર્મથી પ્રાપ્ત થાય તેવું છે? તો એ માન્યતાનું ખંડન કરતા અહીંયા કહેવામાં આવ્યું છે બીજા શ્લોકની અંદર કે કર્મ મોક્ષ સાધનમ નાસ્તિ। કર્મ એ મુક્તિનું સાધન નથી। તમામ પ્રશ્નોની જે ઝંઝાવાત ઊભી થઈ છે એનું મૂળ કારણ કર્મ કે ન કરેલું કે કરેલું છે એવું નહીં। મોટા ભાગે એવું પ્રચલિત છે કર્યું છે તો ભોગવવાનું જ છે, છૂટકો નથી, કરો છો તો ભોગવો છો, કરશો તો પામશો। આવી જે વિચારધારા છે એને ખરેખર વિચાર કરતા કરવાની આ વાત અહીંયા કહેવામાં આવેલી છે કે મુક્તિ કે મોક્ષ જોઈતો હોય, શાશ્વત સુખ કે શાંતિ જીવનમાં જોઈતી હોય તો કર્મથી મળી શકે નહીં। કર્મ ન મોક્ષ સાધનમ, કર્મ મોક્ષ સાધનમ નાસ્તિ, નંબર 1। બીજું, કર્મ છે મોક્ષનું સાધન તો નથી, પણ મોક્ષ માર્ગે જે પ્રયાણ કરી રહ્યા છે, જે ગતિ કે પ્રગતિ કરીએ છીએ આપણે કલ્યાણ માર્ગે, એમાં એ અવરોધક છે, બિગેસ્ટ ઓબ્સ્ટેકલ। કર્મ તો મોટો અવરોધ છે। અને ત્રીજી વાત કરે છે, અવરોધ હોય તોય ભલે રહે એવું કોઈ વિચારતા હોય તો કે છે કે અવરોધ છે એટલું નહીં, પતનનું કારણ છે, ખાઈ છે જેમાં તમે ડૂબો બહાર નહીં આવી શકો। આમ 3 બાબતોની ચર્ચા અહીંયા બીજા શ્લોકમાં મહર્ષિજી કહે છે। અને આ બીજા શ્લોકની અંદર આખો કર્મયોગ જે છે બીજા અને ત્રીજા શ્લોકની અંદર એ કર્મયોગની વિચારધારાનો સમાવેશ કરવામાં આવેલું છે। જેમ પહેલા કહ્યું એમ કે બહુ નાના શબ્દો, ઓછા શબ્દોની અંદર બહુ મોટી વાત કહી દીધેલી છે। જેમ નરસિંહ મહેતાના ભજનોની અંદર પણ નાના નાના વાક્યોની અંદર ખૂબ મોટી ફિલોસોફી સમાયેલી છે, બસ એ જ પ્રમાણે અહીંયા
રમણ મહર્ષિજીએ પણ નાના ઓછા શબ્દોમાં બહુ માર્મિક વાત કરી દીધેલી છે, કર્મનો મર્મ સમજાવેલો છે. તો કે કર્મ છે એ મોક્ષ સાધન નથી એવું સમજાવતા અહીંયા કહેવામાં આવ્યું. બીજા શ્લોકની બીજી પંક્તિમાં પ્રથમ ચરણની અંદર એટલે કે ત્રીજા ચરણમાં કહેવામાં આવ્યું ફલમ અશાશ્વતમ. કર્મ શા માટે મોક્ષનું સાધન નથી? કર્મથી શાશ્વત શાંતિ કે સુખ શા માટે ન મળે? કર્મથી અમર કેમ ન થવાય? તો કે છે એનું કારણ એક જ છે કે કર્મ છે એ મર્યાદિત છે. ગમે એટલું મહાન કાર્ય હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય હોય, સેવા કાર્ય હોય, યજ્ઞ કાર્ય હોય, દાન કાર્ય હોય, જપ તપ કાર્ય હોય, ગમે તેવું ગ્રેટ મહાન તપ કરવામાં, વર્ષો સુધીનું તપ કરવામાં આવે, પણ હિરણ્યકશ્યપુ ને હિરણ્યાક્ષ જેવા દાનવોએ તો વર્ષો સુધી તપ કર્યું છે અને છતાં એ તપનું ફળ જે એમને પ્રાપ્ત થયું એ અંતવાન ફળ પ્રાપ્ત થયું હતું. શા માટે? સિમ્પલ રીઝન છે. જેવું બીજ તેવું વૃક્ષ, જેવું કાર્ય તેવું કે જેવું કારણ તેવું કાર્ય. માટીનો ઘડો હોય તો માટી તૂટવાનો સ્વભાવ છે, આરામથી માટીમાં છેદ પાડી શકાય છે, માટીને દબાવી શકાય છે, તો ઘડાને પણ દબાવી શકાય, ઘડાને પણ તોડી શકાય છે. તો જે વસ્તુનું કારણ જેવું હોય એવું એનું કાર્ય હોય. અને કર્મ કેવું છે? તો કે કર્મ છે એ મર્યાદિત છે, લિમિટેડ બાય ટાઈમ એન્ડ સ્પેસ એન્ડ એફર્ટ્સ ઓફ હ્યુમન બીંગ. જે જેટલી મહેનત કરી શકે એટલી જ કરી શકે. મહેનત પણ કાયમ માટે ન કરી શકે, થાકી જાય. આપણા જીવનનો કેટલોક આયુષ્ય તો આપણે ઊંઘમાં વિતાવીએ છીએ. કરવું છે તો બહુ બધું, રાતોના ઉજાગરા કરીએ તો કામ ખૂટતું નથી, એટલા બધા કામ લઈને બેઠા છે. પણ છતાં જ્યારે શરીર થાકે ત્યારે ઊંઘી જવું પડે છે. એટલે કર્મ મર્યાદિત સમય માટે છે, મર્યાદિત પ્રકારના કર્મ થાય છે અને એ મર્યાદિત પ્રકારના મર્યાદિત કર્મો હંમેશા મર્યાદિત ફળ જ આપે, કાયમી ફળ આપી શકે નહીં. એટલા માટે જ્યારે માણસને એમ થાય કે બસ બધી મારી જવાબદારી હું પૂરી કરી નાખું, મારું કર્તવ્ય પૂરું થાય એટલે મને નિરાંત, જ્યારે નિરાંત કહે છે ને ત્યારે જ રાતોના ઉજાગરા શરૂ થાય છે. ખરેખર એવું બને છે. આપણા જીવનમાં હંમેશા જોયા કરજો, ક્યાં પ્રોબ્લેમ સોલ્વ થાય બસ પછી હું ફ્રી, એ બોલતા જ નહીં કોઈ દિવસ. એ ફ્રીની ઈ દીર્ઘઈ છે ને, એ દીર્ઘઈ જ છે, એ કદાપી પૂરું થતું જ નથી, પૂર્ણ વિરામ આવતો જ નથી. કર્તવ્ય નહીં હોય તો એ કર્મ નહીં અટકે, કંઈક ને કંઈક કંઈક ને કંઈક ચાલુ થઈ જશે. અને જ્યારે તમે જવાબદારીઓનું કામ પૂરું કરશો ત્યારે તમને તમારા શારીરિક પ્રોબ્લેમ સતાવશે. બસ હવે દવા લઈને આનો નિકાલ કરી નાખું તો પૂરું. 4 દવાથી કઈ ગાંઠે એવું હોય છે? વૃદ્ધાવસ્થા 40 દવાની ગોળીઓ ખાઈએ ને તો પણ છોડે એવી નથી હોતી. ગમે એટલું મોં બગાડીએ પણ 25 દવાઓ તો ખાવી જ પડતી હોય છે. અને રોટલી કે ભાખરી છે ને એ નથી ખાઈ શકાતી. અને એવું પરાધીન કે પરતંત્ર જીવન થઈ જાય છે. અર્થાત ગમે એટલા કર્મો કરો છતાં શાશ્વત સુખની પ્રાપ્તિ સંભવતી નથી. અને માટે ફલમ અશાશ્વતમ એટલે મોક્ષ સાધનમ નાસ્તિ. મોક્ષ એ કાયમી ફળ છે. મોક્ષ છે એ ઇટરનલ છે, શાશ્વત છે. એકવાર મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ બસ પછી કદાપી પુનરાવૃત્તિ નથી થતી. નસ પુનરાવર્તતે નસ પુનરાવર્તતે. એકવાર મુક્તિને પ્રાપ્ત થયા પછી ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવવું પડતું નથી. અને આવું હોવાને કારણે મોક્ષ છે એ ઇટરનલ છે, શાશ્વત છે. અને જ્યારે કર્મ છે એ મર્યાદિત ફળ આપનાર હોવાથી, અંતવાન હોવાથી એ મોક્ષનું સાધન બની શકે નહીં. ધીસ ઇઝ ઓનલી સિમ્પલ લોજિક. અને એ જ મોટા મોટા દોષ છે જગતની અંદર. કોઈ પણ કર્મનો દોષ એટલો જ છે કે એ મર્યાદિત છે.
કરી કરીને કેટલું કરી શકીએ, મર્યાદિત છે. બીજું, મોક્ષ માર્ગે એ અવરોધક છે. કર્મ મોક્ષ માર્ગે અવરોધક છે. શા માટે અવરોધક છે? ગતિ નિરોધકમ કહ્યું એટલા માટે કે જેમ મેં આગળ કહ્યું કે મોક્ષ છે શાશ્વત છે, તો ઘણાને પ્રશ્ન જાગે કે શાશ્વત મોક્ષ વળી એ શું છે, મોક્ષનું સ્વરૂપ શું હશે, કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાનથી મુક્તિ કહી છે, તો કયા જ્ઞાનથી મુક્તિ થાય? 2500 વાર આપણે સાંભળ્યું હોય કે આત્મા નિત્ય મુક્ત શુદ્ધ સ્વભાવ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જ્ઞાન તો થઈ ગયું છે, તો મુક્તિ કેમ નથી મળતી? મુક્તિ શું છે? હવે આ બધા વિચાર કરવા હોય અને કોઈ મને પૂછે કે માતાજી મને જરા એટલું કહી દો ને કે આ મુક્તિ શું છે, હું કહું કેટલો સમય છે? તમે કહો તો 10 મિનિટ રોકો. 10 મિનિટના સમયમાં મુક્તિ શું છે એ સમજાવાય ખરું? હું કહું ભાઈ આ પ્રશ્ન તો તારો બહુ સરસ છે, વેરી ઇમ્પોર્ટન્ટ, જીવનનો એક મૂળભૂત પ્રશ્ન છે, તો ખરેખર એવી જિજ્ઞાસા બતાવી છે કે એપ્રિશિએટ કરવા જેવી છે, પણ એના માટે થોડો સમય આપ. અહીંયા બેસીને નહીં થાય, તું આશ્રમમાં 2 દિવસ આવ. માતાજી મારાથી એ નીકળી શકાય એમ નથી. તમે ફરી મને કોને હું ક્યારે આવું, પણ અહીંયા જ મને સમય આપો. સમય મળતો નથી, એક વાત. બીજું, કર્મ કરવા માટે કર્મભૂમિ જોઈએ, એ જગત છે. કર્મ કરવા માટે કર્ણેન્દ્રિયો જોઈએ, કર્મેન્દ્રિયો જોઈએ. એ કર્મેન્દ્રિયો છે એ જગતની અંદર કાર્ય કરે છે, તો મન છે એ કર્મેન્દ્રિયની પાછળ જોઈએ. અને જ્યારે કર્મ કરવું હોય ત્યારે મન જો કર્મેન્દ્રિયની પાછળ હોય તો એ મન જગતની દિશામાં એટલે કે બહિર્મુખ થયેલું હોય. અને મોક્ષ માર્ગ કેવો છે? અંતર્મુખ યાત્રા છે. કર્મ એ બહિર્મુખ યાત્રા છે, જગત તરફ લઈ જાય છે, પ્રપંચમાં લઈ જાય છે, જડ પદાર્થોમાં લઈ જાય છે, વિષયોમાં લઈ જાય છે. જે વસ્તુ મૃત્યુ પછી કામમાં આવવાની નથી એવા વિષયોની અંદર મન લઈ જાય છે. કર્મ છે એ મનને એવી જગ્યાએ લઈ જાય છે જે મૃત્યુ પછી આપણને સાથ આપે તેમ નથી. અને માટે બહિર્મુખતાને વધારનાર હોવાને કારણે ગતિ નિરોધકમ એવું આપણે સમજી ચૂક્યા હતા. હવે જ્યાંથી અટક્યું ત્યાંથી આગળ જઈએ. ત્રીજો મુદ્દો મેં કહ્યો હતો કે કર્મ છે એ પતનનું કારણ છે. ગતિ તો અવરોધે છે એટલું જ નહીં, તોય ચાલો ટોલરેબલ, પણ આપણને નાખે છે ખાડામાં, ખાડામાં પાડે છે. એ વળી શું? કર્મ કેવી રીતે ખાડામાં પાડે? ખરેખર છે કર્મ જ ખાડામાં પાડે છે. કર્મની જંજાળ છે ને એ બહુ બહુ જટિલ છે. ગહના કર્મણો ગતિ, ભગવાને પણ હાથ ઊંચા કરી દીધા. કર્મ એટલા બધા પ્રકારના છે, એની ગતિ એટલી જટિલ છે, એ મનુષ્યને ખાડામાં નાખે છે. કેવી રીતે ખાડામાં નાખે છે? શું છે એવું કર્મમાં? તો કે જે કર્મ જ્યારે માણસ કરે છે, કર્મ ક્યારે કરે, કર્મ શું છે પહેલા એ સમજી લો. કર્મ એ ઈચ્છાની અભિવ્યક્તિ છે, અને માટે જેવી ઈચ્છા હોય એ દિશામાં કર્મ થાય. મને ઈચ્છા થઈ કે મારે મારુતિના પાઉંભાજી ખાવા છે. પાર્લામાં જે પ્રખ્યાત હોય એ જ કહું ને. હવે આ મારી ઈચ્છા હોય એ મારી પાસે શું કરાવે? કર્મ કરાવે. એટલે હું શું કરીશ? હવેલીથી છૂટીને પછી સીધી ચાલીને જઈશ. ક્યાં જઈશ? ક્યાં આગળ? પણ હા, બધાને ખબર છે, બજાજ રોડ ઉપર જઈશ. તો બજાજ રોડ ઉપર જવાનું કર્મ છે એ ખરેખર પહેલા ક્યાં ઉત્પન્ન થયું? મનમાં, ઈચ્છા રૂપે વ્યક્ત થયું. ઈચ્છા એ બીજ છે, સૂક્ષ્મ છે, કર્મનું બીજ છે, સૂક્ષ્મ કર્મ કહેવાય એને.
અને એ કર્મ રૂપે અભિવ્યક્ત થાય છે. ઈચ્છાઓ જ કર્મ રૂપે અભિવ્યક્ત થાય છે. અને આ ઈચ્છા ક્યાંથી આવી? મને વળી મારુતિના પાઉંભાજી ખાવાની કેમ ઈચ્છા જાગી? એ વળી ક્યાંથી કીડો સળવડ્યો? હા, મને બીજું કઈ યાદ નથી આવતું અત્યારે. આ બહુ બહુ તો નેચરલ નો આઈસ્ક્રીમ યાદ આવે. એવું કેમ? મારા સંસ્કાર, મારી અંદર સંસ્કાર. તમને બધાને ઘણા સંસ્કાર હશે, મીઠીબાઈની સામે શું હશે, ફલાણી જગ્યાએ શું હશે, ટેકડી, પણ મારા અંદર કઈ સંસ્કાર નથી એટલે નીકળતું નથી બહાર. હું બજાજ રોડ પરથી જઉં છું એટલે મને મારુતિ દેખાય છે, અને લોકો ખવડાવે એટલે નેચરલ નો આઈસ્ક્રીમ દેખાય છે. મારા સંસ્કાર, સંસ્કાર એટલે વાસના. વાસના એટલે ઈચ્છાનું સૂક્ષ્મ રૂપ. ઈચ્છાનું સૂક્ષ્મ રૂપ. તો ઈચ્છા સૂક્ષ્મ રૂપે રહેલી હોય, સંસ્કાર રૂપે રહેલી હોય, એને વાસના કહેવામાં આવે છે. એ વાસના ઈચ્છા રૂપે વ્યક્ત થાય ને ત્યારે જણાય. આજે ખબર નહીં મને આવી ઈચ્છા થઈ, પહેલા કેમ ખબર નહીં કેમ એવું બોલીએ છીએ આપણે? કારણ કે વાસના રૂપે છે ને એ વ્યક્ત નથી, એટલે આપણે જાણી ના શકીએ. એ જ્યારે ઈચ્છાનું રૂપ લે ને ત્યારે આપણે એને જાણી શકીએ. ઈચ્છા સાક્ષી પ્રત્યક્ષ બને છે, ઈચ્છાને આપણે ઓળખી શકીએ છીએ. પણ વાસના આપણા માટે દેખાય નહીં, એ સીડ ફોર્મ છે. વાસના એ સંસ્કાર એ સીડ ફોર્મ છે, અવ્યક્ત દશામાં છે. પણ ઈચ્છા એ મેનિફેસ્ટ થાય છે અને એટલે જણાય છે. અને એ ઈચ્છા કર્મ કરાવે છે. તો વાસનાનું સ્થૂળ રૂપ એટલે કર્મ, અને કર્મનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ એટલે વાસના. બરાબર? તો કર્મ, વાસના, કામના અને કર્મ. હવે આ કર્મ આપણે કરીએ, ઈચ્છા પ્રમાણે કર્મ કરીએ, એ વાસનામાંથી જન્મે. કેટલી વાસનાઓ છે? કેટલી વાસનાઓ? અનંત વાસનાઓ છે. ખબર નથી, ગમે ત્યારે ગમે તે વાસનાઓ છે એ અભિવ્યક્ત થઈ જાય છે. સારી ખરાબ અનેક પ્રકારની વાસનાઓ પડી છે, જન્મો જન્માંતરની પડી છે, અને અનેક યોનિમાં ભ્રમણ કરીને આવે. કોક વાર ગુલાટમાં ખાવાનું મન થાય, કોક વાર ઉપર નીચે પડવાનું મન થાય, એટલે રાઈડમાં જતા રહે. કારણ કે આમ તો આપણી તાકાત નથી, પણ ઈચ્છા પડી હોય એટલે આપણે રાઈડમાં બેસી જઈએ. પણ કેટલી યોનિમાં ભ્રમણ કરીને આવ્યા હોઈએ, અને એ યોનિના સંસ્કાર પડ્યા હોય, અને એ સંસ્કાર છે એ વાસના રૂપે આ જન્મે પણ આવેલા હોય. એમાંથી ઉત્પન્ન થતી કામનાઓ હોય. કેટલી કામનાઓ છે આપણને? કેટલી ઈચ્છાઓ છે? અનંત ઈચ્છાઓ છે. અને માટે કર્મ કેટલા થવાના? અનેક કર્મ. અને ક્યારે કરવાના કર્મો? આપણે ચાલુ જ છે, ચાલુ જ છે. જ્યારથી ભાન પડ્યું ત્યારથી ચાલુ જ છે. ઈચ્છા પ્રમાણે કરતા જ આવ્યા છે. ક્યાં સુધી કરીશું? આંખ મીચાશે નહીં ત્યાં સુધી. ભગવાન શટર ડાઉન નહીં કરે. આપણી દુકાનના શટર ડાઉન તો આપણે કરીએ છીએ, ઓફિસ ટાઈમ ફિક્સ કરીએ છીએ, પણ આ શટર, આ કર્મ જે ઓફિસ ખુલી છે ને, એ પ્રારબ્ધના શટર છે ને ભગવાન પાડશે ત્યારે બંધ થવા. એટલે કર્મ જે જીવન પર્યંત ચાલે છે. અને આ કર્મ જે છે એ કર્મના ફળ કોણે ભોગવવાના? આપણે. આ જન્મે જ ભોગવીશું બધા કર્મના ફળ? ના, બાકી રહેલા કેરી ફોરવર્ડ થશે. જેમ તમે દિવાળી પછી ચોપડાનું નામ કેરી ફોરવર્ડ કરો છો, બધા કેરી ફોરવર્ડ થાય એ પ્રમાણે કર્મો કેરી ફોરવર્ડ થાય છે. કરેલા કર્મોના ફળ ભોગવવાના બાકી હોય તે, એટલે લેણા બાકી અને દેણાય બાકી. એટલે લેણા દેણા એનો હિસાબ ચાલુ રહે છે એવરી બર્થ. અને એ જે ચાલુ રહે છે એનો અર્થ એ થયો કે જે કર્મ કર્યા એ કર્મના ફળ ભોગવ્યા, ઉપરાંત નવા કર્મો કર્યા જેના ફળ ભોગવવાના બાકી છે. કર્મના ફળ ભોગવવાના બાકી હોય તો હવે કર્મ તો મેં કર્યા, બાકી રહેલું કર્મ, જે કર્મના ફળ બાકી રહ્યા એના માટે આપણે કહીએ છોકરાને કે તું ભોગવી લેજે મારા કર્મ. એવું ચાલે ખરું? મિલકત આપી દે તું ભોગવી લેજે. યાદ રાખજો, એના નામની જ હોય તો જ ભોગવે. હા, એવું નથી હોતું કે પિતાની મિલકત છોકરો ભોગવે છે. ભ્રાંતિમાં લોકો જીવે છે. એ છોકરો થઈને કેમ એ ઘરમાં આવ્યો? એને ભોગ બાકી હતા આવા જ.
એટલે પિતાએ મૂકીને જવું પડે. કર્મના ફળ તો દરેક પોતે જ ભોગવે છે. દરેકના પોતાના જુદા, પોતાની બધાની જુદી ફાઇલો છે ભગવાનના દરબારની અંદર. કર્મફળની ફાઇલો જુદી છે બધાની, અને એને એનો પોર્ટફોલિયો પોતે જ જોડાવવાનો હોય છે. હવે જે કર્મ બાકી રહ્યા એને જો મારે જ ભોગવવાના હોય તો હું ક્યાં ભોગવું? ભોગવવા તો પડશે જ. આ જન્મે બાકી રહ્યા એ આવતા જન્મે ભોગવવા પડે. એને પુનર્જન્મ કહેવાય. તો પુનર્જન્મ કર્મના ફળ ભોગવવા માટે થાય છે. કર્મ ફળ ભોગવવા પુનર્જન્મ થાય ત્યારે ફળ ભોગવતા ભોગવતા કેટલાક નવા કર્મો થઈ જાય છે. નવા કર્મ કેમ થાય છે? તો કે જે હું કર્મ કરું, અને બરાબર સમજો, આપણા જીવનનો ઉકેલ છે આની અંદર. હું જે કર્મ કરું એ બે પ્રકારના કર્મો છે, મુખ્યત્વે બે પ્રકારના. શાસ્ત્રની પરિભાષામાં આપણા તો અનેક કામો છે, ઢગલાબંધ છે. સામાજિક, કૌટુંબિક, લૌકિક, બધા અનેક પ્રકારના કર્મો. પણ શાસ્ત્રએ બે પ્રકારના કર્મો કયા? એક વેદ વિહિત કર્મ, એક વેદ અવિહિત કર્મ. વેદ વિહિત કર્મને ધર્મ કર્મ કહેવામાં આવે, વેદ અવિહિત કર્મને અધર્મ કર્મ કહેવામાં આવે છે. વેદ વિહિત કર્મને, ધર્મ કર્મને પુણ્ય કર્મ કહેવામાં આવે છે. વેદ અવિહિત કર્મને, અધર્મ કર્મને પાપ કર્મ કહેવામાં આવે છે. વેદ શા માટે વિધાન કરે છે કે આવું કર્મ કરો? આપણા હિતે છૂટે માટે, વેલવિશર છે પ્રત્યેક જીવ માટે. ઈશ્વર, વેદની વાણી ઈશ્વરની વાણી છે, અને ઈશ્વર તો સુહૃદમ સર્વભૂતાનામ, બધા પ્રાણી માત્રનો સુહૃદ છે, મિત્ર છે, બોઝમ ફ્રેન્ડ ઈશ્વર છે. અને માટે વિધાન કરે છે કે વેદ વિહિત કર્મ કરો. કેમ? તારે સુખી થવું છે ને, એ આપણી ઈચ્છા જાણે છે કે હા સુખી થવું હોય તો આ પ્રમાણે તું વર્તીશ, સુખી થઈશ. જેમ બાપ છોકરાને કહેતો હોય કે જો હું કહું એ પ્રમાણે કર તો તને લાભ થશે, તું સુખી થઈશ, નહીં કરું તો દુઃખી થઈશ. બસ એ જ પ્રમાણે ઈશ્વર પણ, જગત પિતા, જગત પિતરૌ વંદે, જગત પિતા પણ આપણને કોન્ડક્ટ જીવનના આપી ગયા છે. એ પ્રમાણે જીવવાથી એ કર્મનું ફળ સુખ પ્રાપ્ત થાય છે. આપણે ઈચ્છીએ છીએ સુખ, અને જે કરવાથી સુખ મળે એ કર્મને વેદ વિહિત કર્મ કહેવાય, એને જ પુણ્ય કર્મ કહ્યું છે. અને જે કરવાથી દુઃખની પ્રાપ્તિ થવાની છે એને પાપ કર્મ કહેવામાં આવ્યું. હવે આપણે જ્યારે આ જીવનમાં બે પ્રકારના કર્મો કર્યા હોય તો ફળ કેટલા પ્રકારના મળશે? બે પ્રકારના. કયા કયા? સુખરૂપી ફળ, દુઃખરૂપી ફળ. આ બે પ્રકારના જે ફળ મળવાના, સુખ મળે તો શું થવાનું? આ કરવાથી જરા મજા આવે છે. શું થાય? વારંવાર કરો, વારંવાર કરો, એટલે વળી પાછા કર્મ કરતા રહીએ. લાલચ લોલીપોપ જેવું છે, ખેંચાયા જ કરે, ખેંચાયા જ કરે, આકર્ષણ થયા જ કરે. જ્યાંથી સુખ મળે તે કરવાનું મન થયા જ કરે. જેમ આઈસ્ક્રીમ ખાવા મજા આવે ને, બીજો ત્રીજો આવા દો, આવા દો. ક્યાં સુધી? લાડુ ખાઈને તો પેટ ભારે થઈ જાય, આઈસ્ક્રીમ થી પેટ ભારે ના થાય, ખાધે જ રાખો. એકવાર તો ત્યાંય અટકી જાવ તમે. પણ આ કર્મનો મીઠાશ એવી છે, જો સુખ મળ્યું ને, જે કરવામાં તમને આનંદ આવે ને એનો થોભ નથી હોતો, એ તમને ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે. અને જે કરવાથી દુઃખ મળે એમાં એ કરો ખરા, તો એ તો અટકાવી દે ને આપણને કર્મથી. ના, દુઃખના નિવારણ માટે કદાચ સુખનો વધારે પ્રયત્ન કદાચ ના કરો, પણ દુઃખ તો જરાય સહન ના થાય. દુઃખ તો પેલા ખાધા પછી વરિયાળી ખાધી હોય અને જો ફોતરું ભરાઈ ગયું હોય, કેટલી વાર ઝપીને બેસવા દે? ના બેસાય. એ તો કાઢવાનું મન થાય જ થાય. કંઈ પણ હાથમાં લઈને ખોતરવાનું મન થાય જ. કેમ? ફોરેન બોડી છે, કેન નોટ ટોલરેટ ફોર લોંગ ટાઈમ. થોડા સમય માટે પણ ટોલરેટ કરવું અઘરું છે. તો દુઃખ છે ને એ લાઈક અ ફોરેન બોડી. ઇટ ઇઝ અનનેચરલ, એ આપણો સ્વભાવ નથી. અને માટે યુ કેન નોટ ટોલરેટ અનહેપીનેસ.
ઇમિડિયેટલી એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, ફટાફટ લાગી પડીએ, કેવી રીતે દૂર કરું, કેવી રીતે દૂર કરું, કેવી રીતે દૂર કરું. સતત મન એની અંદર જતું રહે છે. અર્થાત દુઃખના નિવારણ માટે પણ કર્મ થવાનું. પાછા કર્મ કરતા કરતા જાણે અજાણે નવા બીજા કર્મ થઈ જશે. તો ફળ ભોગ કંઈક એવા પ્રકારના છે કે જે નવા કર્મોને જન્માવે છે. પછી આ જન્મ પૂરો થઈ જશે, પછી કર્મ પૂરા થશે ના, પાછા આ જન્મે અધૂરા રહ્યા, આવતા જન્મે કર્મ કરો, ફળ, ફળ ભોગવવા, પુનર્જન્મ, પુનર્જન્મે ફળ ભોગવો અને કર્મ કરો, પાછા કર્મો ભેગા થયા. કેટલા જન્મોના, અનેક જન્મોના અનેક સંચિત કર્મો પડેલા છે. આ જન્મે બીજા નવા ઉમેરીએ છીએ અને માટે કર્મનું ચક્ર છે એ અટકતું નથી. કર્મફળ ના ભોગવાય એટલે પુનર્જન્મ, પુનર્જન્મ, મૃત્યુ, જન્મ, મૃત્યુ, કર્મ, ફળ. જન્મ મૃત્યુનું ચક્ર કહો કે કર્મફળનું ચક્ર કહો, એને સંસાર ચક્ર કહેવામાં આવે છે. સંસારને ચક્ર કહેવામાં આવે છે. એ અટકતું નથી, એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને માટે ચક્ર એટલે કેવું કે એકવાર એ ચક્કરમાં પડ્યા, તમે ખબર 4 રસ્તા પર ચક્કર હોય, પછી કે પગ પડી ગયો તો તકલીફ થઈ ગઈ, કુંડાળામાં પગ પડ્યો, આ કુંડાળું છે. સંસાર ચક્ર એ ખરેખર કુંડાળું છે, બીજા કોઈ કુંડાળા નડતા નથી. આ કર્મફળનું કુંડાળું છે, એમાં આપણો પગ પડેલો છે, એ ડુબાડી દે છે, એ બહાર આવવા દેતું નથી. એટલે એને વમળ કહેવાય. સંસારને વમળ સાથે પણ સરખાવેલો છે, સંસારને સાગર સાથે સરખાવેલો છે અને સંસારને ચક્ર સાથે સરખાવેલો છે. સંસારને સાગર કહો તો એટલા માટે કે કર્મફળના ચક્રનો અંત નથી અને સાગર કિનારે ઉભા હો, બીજો છેડો દેખાય નહીં, ક્યારે પૂર્ણાહુતિ થશે ખબર નથી. અને ઘટમાળ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. કર્મ કરો, ફળ ભોગો, કર્મ કરો, ફળ ભોગો, કર્મ કરો, ફળ ભોગો. આ અટકે ખરું કે નહીં? ભમરડો તો ફરતો ફરતો અટકી જાય, આ મોમેન્ટમ અટકતી નથી. એને ચાલુ કોણ રાખે? આપણે ચાલુ રાખીએ, નવા કર્મો કરીને આપણે ચાલુ રાખીએ. માતાજી એવું કરીને પૂરેપૂરા કર્મ ભોગવી લે, બસ કર્મ કરીએ નહીં, માત્ર ભોગવી જ નાખીએ તો આ જન્મે. સંચિત પહેલાના કેટલા પડ્યા તમને ખબર છે? નથી ખબર. એ તો સ્વિસ બેંક છે, એમાં તો પડેલા જ છે, જબરજસ્ત પડેલા છે. એ આપણને અંત લાવે તેવું. એટલે આ જન્મે નહીં કરો નવા, તો પેલા ભોગવતા ભોગવતા ક્યારે અંત આવશે ખબર નહીં. બીજું, ભોગવતી વખતે નવા કર્મ થાય ને થાય જ, ના થાય એવું બને જ નહીં. કારણ કે દુઃખરૂપી ફળ મળવાનું એને તમે સહન કરી જ નહીં શકો. એને દૂર કરવા માટે તમે મથવાના જ છો, બેસી જ નહીં શકો. અને માટે આ કર્મને પહેલી લાઈનમાં કહ્યું, કૃતિ મહોદદૌ, મહાન ઉદધી છે, મહાસાગર છે. અને કર્મનો મહાસાગર હોવાથી પતન કારણમ, એ પતનનું કારણ બને છે. જીવાત્માની પ્રગતિ તો થતી નથી, પણ ઘાંચીના બળદિયાની જેમ એ કર્મની ધૂસરી આપણને લાગેલી છે. એ ઘાંચીની ઘાણી પીલીએ છે ને, એમ ઘાણી પીલી નાખે, આપણને બળદિયાની જેમ સંસાર ચક્રમાં ફેરવે છે. ખરેખર કર્મ ફેરવે છે આપણને, ઊંચા નીચે આપણું કર્મ કરે છે. એ જ આપણને આ પ્રમાણે જીવન જીવાડે છે. આપણું જ કર્મ આપણને નડે છે. ગ્રહદશા, ગ્રહદશા યાદ રાખજો, એ આપણા કર્મ પ્રમાણે જ સેટ થતી હોય છે. આપણે જન્મીએ ને ત્યારે આપણા કર્મ જ એવા હોય કે ગ્રહદશા એવી જ સેટ થાય. એટલે ગ્રહદશા નડતી નથી, કર્મ જ નડે છે. અને એ કર્મ છે એમાંથી બહાર અવાય તેવું નથી. માટે કહ્યું પતન કારણમ. શું કરવું જોઈએ? ખરેખર વૈદિક સંસ્કૃતિને વરીને જીવન જીવવું જોઈએ. કર્મ ખરેખર જેટલા વધારે કરશો એટલું વધારે વધારે જટિલ બંધન ઉત્પન્ન થાય. એટલે આપણી વિચારધારામાં શું કહેવાયું છે? 4 આશ્રમની વ્યવસ્થા કરી છે. બ્રહ્મચર્ય આશ્રમમાં કર્મ વિશેની આ સમજ પાકી કરવાની છે. વેદ ભણીને કર્મ આવું છે, કર્મનું ફળ આવું મળે છે, કર્મ ફળ માટે જવાબદાર થવાનું છે.
શું કર્મ કરવાથી શું ફળ મળે, કર્મની ગતિ કેવી છે, એ બધાનું ભાન પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે બ્રહ્મચર્ય આશ્રમ. એ કર્મ અને જીવનનું ધ્યેય એની સમજ પહેલા આશ્રમમાં. બીજા આશ્રમની અંદર સૌથી વધારે કર્મ કરવાનો. ગૃહસ્થ આશ્રમ જવાબદારીનો આશ્રમ છે અને કર્તવ્ય નિભાવતા 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 કર્મ શું છે એની ભાન પડી જાય. છોકરાઓ ભણતા હોય કોલેજમાં, એને ખબર નથી કેટલી વિશે હો થાય છે. એ તો કહી દે પપ્પા ફી આપી દો, પપ્પા 4 ડ્રેસ કરાવવા છે, મને આ જોઈએ, મને તે જોઈએ. પણ એને જવાબદારીનું ભાન ત્યારે નથી હોતું. પણ જ્યારે ગૃહસ્થ જીવનમાં આવે ત્યારે એને જવાબદારીનું ભાન પડે છે. ડિસિપ્લિન એટલે શું એનું ભાન પડે છે. સુટેવો શું, કુટેવો શું, કર્મ શું છે, કેમ કરવા જોઈએ, શા માટે કરવા જોઈએ, એ બધાનું ભાન હોય એટલે ગૃહસ્થ જીવનમાં વધુ ને વધુ જવાબદારી હોય, વધુ ને વધુ કર્મ થાય છે. અને પછી એ અનુભવથી શીખતો જાય. બ્રહ્મચર્ય આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું, ગૃહસ્થમાં અનુભવ લીધો અને સમજતો જાય છે કે કર્મની મર્યાદા શું છે, કર્મથી હું ધારું છું એવું ફળ પ્રાપ્ત થાય તેવું નથી અને કર્મ ખરેખર બંધનરૂપ છે. હવે કર્મથી મારે છૂટવું છે. તો એ વિચારો એને આવે, ઘડાઈ જાય એ ગૃહસ્થ આશ્રમમાં. ત્યારે વાનપ્રસ્થ આશ્રમમાં કર્મ ઓછા કરવાના, વાઇન્ડ અપ કરવાના, કર્મને ઓછા કરવામાં આવે. અને સંન્યાસ આશ્રમ એટલે સમ્યક ન્યાસ. કોનો? કર્મણ. કર્મનો ત્યાગ, એનું નામ સંન્યાસ. સર્વકર્મ ન્યાસ સંન્યાસ. આશ્રમ પ્રથા છે આપણી અને કર્મ આવું છે માટે જ આ 4 આશ્રમની વાત આપણી વૈદિક સંસ્કૃતિમાં કરવામાં આવેલી છે. તો આપણે 3 વસ્તુ જોઈ બીજા શ્લોકની અંદર કે કર્મ છે એ ફલમ અશાશ્વતમ, મર્યાદિત ફળ આપનાર છે એટલે ક્યારેય આપણને કાયમી શાંતિ નહીં આપે. નંબર 1. નંબર 2, ગતિ નિરોધકમ, અવરોધક છે, કારણ કે બહિર્મુક્તામાંથી આ કામ આ કામ આ કામ. તમે જો ઘણા લોકો આશ્રમમાં આવે ત્યારે બહુ શાંતિથી અંતર્મુખ થઈને વિચાર કરી શકે. જેવા અહીંયા આવો એટલે તમને એટલું બધું જગતની અંદર વ્યવહાર વધી જાય છે કે બહિર્મુક્તા વધી જાય છે. પરમાત્માનું નામ આપણે પૂજાપાઠનો નિયમ રાખ્યો હોય એટલે એટલું યાદ આવે, નિયમ છે એટલું થાય, એ સિવાય કંઈ થાય નહીં. એટલે ગતિ અવરોધક છે, મોક્ષ ગતિને અવરોધે છે. અને કૃતિ મહોદધૌ પતન કારણમ, કર્મ કરતા જ રહો તો વળી પાછા બીજા જન્મે પણ પાછા આપણે પેલા બળદિયાની જેમ કર્મની ધૂસરી લઈને ફરવાના છે, જવાબદારીઓથી લદાયેલા રહેવાના. તો દાદાજી હવે શું કરું? કર્મ આવું છે તો મારે કરવાનું શું? છોડી દઉં? આવી જઈએ આશ્રમ પર? મોસ્ટ વેલકમ. નહીં આવી શકો, લાગે એવું બધું પણ છૂટે નહીં. શું કરવાનું શું? પણ કર્મ આવું છે તો કરવાનું શું? એનો ત્યાગ કરી દઉં? તો શાસ્ત્ર બીજું પણ તમને કહે છે કે કર્મ તમે છોડી શકશો પણ નહીં, ઈચ્છો તો પણ નહીં છોડી શકો. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ મનુષ્ય ક્ષણ માત્ર માટે પણ, ભગવાન તો ત્યાં કહે છે ગીતામાં, ક્ષણ માત્ર માટે પણ કર્મ નહીં છોડી શકો. એક ક્ષણ પણ નહીં છોડી શકાય. તો કાયમ છોડવાની તો વાત જ ક્યાં છે? બીજું કેમ નહીં છોડાય? શરીર યાત્રા પીછે તે ન પ્રસિદ્ધેદ કર્મણા. શરીર જીવન નિર્વાહ કરવાનો છે કે નહીં? શું કર્મ છોડીએ? નવાનું છોડી દઈએ, ખાવાનું છોડી દઈએ. અરે ભગવાને રચના શરીરની એવી કરી છે કે તમે કર્મ કર્યા વગર રહી જ ના શકો. તમારી આંખો ખુલ્લી હોય, તમે જોવાના કે નહીં? તો ટીવી જુઓ છો, એ તમે કોઈ પછી શું કરો છો? અત્યારે હું ટીવી જોઉં છું. તો ટીવી જોવાનું કર્મ થયું કે નહીં? તો ટીવી બંધ થાય તો શું જુઓ? જે સામે પડ્યું જોવાના જ છો. રચના જ એવી છે કે જોવાનું કર્મ થશે, સાંભળવાનું કર્મ થશે. તો શરીર, મન અને મન, આંખ બંધ કરો, કાનથી નહીં સાંભળો તો મન તો ક્યાંક જશે. શું કરો છો? હું વિચાર કરું છું. વિચાર કરવાનું પણ માનસિક કર્મ છે.
માનસિક કર્મ કરો છો, શારીરિક કર્મ કરો છો, ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોથી કરો છો, કર્મેન્દ્રિયોથી કરો છો. રચના જેવી છે થશે. નહીં દેહ વૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. સંપૂર્ણ કર્મ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે સંભવ નથી. ભગવાને તો 3 જગ્યાએ કહ્યું આવું ગીતાની અંદર. હા, એ તો વાત બરાબર. બીજું, માણસ જ્યારે જન્મે છે, શાના માટે જન્મે? આપણે જન્મે શા માટે તો પહેલા તો એ કહો. માતાજી બધી બવાલ ઊભી થઈ, એમાં જન્મ્યા તો ને. ઘણા લોકોને એવું થાય છે કે આ બધા પ્રશ્નો જીવનના છે, આપણે જન્મીએ છીએ જીવીએ છીએ તો છે ને, એટલે શું કરવાનું? આપઘાત કરી નાખીને તો પ્રશ્નો સમાપ્ત થઈ જાય. હા, આ ખોટી વાત છે, આ મૂર્ખામી છે. શાસ્ત્ર સમજ્યા નથી, સાચી સમજ નથી, માટે આવું વિચારે. હા, સુસાઇડ કરનારને એવું છે કે ફૂલ સ્ટોપ આવશે મારા પ્રશ્નોનું. ફૂલ સ્ટોપ નથી, એ તો વધારે કોમ્પ્લેક્સ બને છે, પ્રશ્નો વધારે કોમ્પ્લેક્સ બને છે. તો જન્મ શાના માટે થયો? મારો જન્મ થયો તો મને પ્રોબ્લેમ થાય. આ જન્મ શા માટે? આપણે આગળ જોઈ ગયા. આપણે અધૂરા, હા, અધૂરા કરેલા કર્મના ફળ ભોગવવા માટે. બીજું, કરેલા કર્મના ફળ ભોગવવા માટે પણ ખરું, અને બીજું અધૂરી ઈચ્છાઓ. અંત સમયે આપણી અધૂરી ઈચ્છાઓ હતી, એ ઈચ્છાઓને પૂરી કરવા માટે પણ આપણે કર્મ કરીએ. કામાન્ય કામયતે મન્યમાનઃ સ કામભીર જાયતે તત્ર તત્ર. મુંડક ઉપનિષદ કહે છે, મનુષ્ય જેવી જેવી કામના કરે છે એ પ્રમાણે એની પુનર્જન્મની ગતિ થાય છે. સકામભિ જાયતે તત્ર તત્ર. જન્મે છે ત્યાં ત્યાં, જેવી કામના એ પ્રમાણે જન્મે. યા મતિ સા ગતિ. જેવી ઈચ્છા થાય એ પ્રમાણે પુનર્જન્મ થાય. હવે આપણે જન્મ્યા છીએ કેવા? ઈચ્છાને પૂરી કરવા. જન્મ કર્મ માટે જ છે. હવે કર્મ ત્યાગ કરવો કેવી રીતે? જન્મ પણ કર્મ માટે, ઈચ્છાઓ પડી છે એ જપવા પણ નહીં દે. તમને કહી દઉં, ચાલો તમારે કર્મ નથી કરવું, કઈ ના કરો, બેસો, ચાલો બેસી રહો રૂમમાં. ક્યાં સુધી બેસશો? નહીં બેસી શકો. એક જો માણસ કંઈક વાત કરે ને, શું વાત કરે? કંઈક વાત કરે, ત્યાં પાણી ભરાયા છે, ધારો કે હમણાં એક SMS આવી જાય, કારણ કે પેલો મોબાઈલ તો તમે સાયલન્ટ પર મૂકી દીધો હોય. હવે એક SMS આવી જાય કે આવતી વખત જોજો બહુ પાણી અહીંયા ભરાયા છે. હવે શું થાય? ધારો કે હું પ્રવચન 2 કલાક રાખું અને તમને કહું કે તમે ત્યાગ કરવા તૈયાર છો કર્મનો, બેસો શાંતિથી, હું ભણાવું છું. નહીં બેસી શકો. કીડો સળવડે છે. શું થયું હશે? શું થયું હશે? જિજ્ઞાસા, અનેક પ્રકારની ઈચ્છાઓ છે, અનેક પ્રકારની જિજ્ઞાસા વૃત્તિથી પણ તમે કર્મ કરો છો, બુભુક્ષા વૃત્તિથી કર્મ કરો છો, પીપાસા વૃત્તિથી કર્મ કરો છો. અનેક પ્રકારની ઈચ્છાઓ છે, અને એ ઈચ્છાઓ આપણને બેસવા દે નહીં. એક વાત, ઈચ્છા પૂર્તિ માટે જન્મ થયો છે, માટે પણ કર્મ વગર રહી શકવાના નથી. નંબર 2, શરીરની રચના જ એવી છે કે કર્મ કર્યા વગર રહેવાશે નહીં. બેસો એટલે મેં કહું મનથી પણ વિચાર કરવાના છીએ, અને બધું કંઈ બંધ કરવા જાઓ ને તો શ્વસન ક્રિયા બંધ કરી શકશો? ના, એ પણ કરવાની. કોઈ કર્મ છૂટે એવું નથી. અને ભગવાને પણ કહી દીધું કે કર્મ કોઈ છોડી શકે તેમ નથી. એક પણ કર્મ એક ક્ષણ માટે પણ છોડી શકાય તેમ. આ તો તમે કોમ્પ્લેક્સ બનાવી દીધું. પેલા તમે એમ માનતા હતા કે કર્મ જો આવું હોય તો છોડી દઈએ, હવે કહો છો કે છોડાય પણ નહીં. તો હવે શું કરવું? ગતિ નિરોધકમ પતન કારણમ. અરે છોડી શકાય નહીં. અબ કરના ક્યાં? પૂછો તો શું કરવું? શું હજી કરવું જ છે ને. કર્મબંધન થી છૂટવા માટે શું કરું? હા, એવું છે કે જ્યાં પ્રશ્ન છે ને ત્યાં જ જવાબ છે. સંસાર જગતની રચના એવી ભગવાને કરી છે
કે જ્યાં પ્રશ્ન છે ત્યાં જ જવાબ છે. ઝેરી સાપ કરડે તો શું થાય? મૃત્યુ. તો હવે ઝેરી સાપની જેના ઝેરની અસરથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? ઝેર જ દવા બની જશે. ઝેરને દવા બનાવવામાં આવે તો એ સાપની ઝેરમાંથી મુક્ત થઈ જવાય. ઝેર જ ઝેરની દવા છે. ઝેર જ ઝેરની દવા છે. એનું મારણ પણ એ જ છે. આપણે ગુજરાતીમાં બીજી એક કહેવત છે ને કે કોઈ તમારા પર પથ્થરો મારે તો શું કરવાનું? આ પથ્થર માર્યા કરે કોઈ તો કરવાનું શું? કઈ નહીં, એ પથ્થરને બનાવી દો, ઈંટ ચણી પથ્થરો મૂકીને દિવાલ બનાવી દો. વેલકમ કરો પથ્થરને, મારો મારો મારો. પછી શું કરવાનું? એની દિવાલ બની જાય. પછી એ દિવાલ તમને પ્રોટેક્ટ કરી લે. એમાં જ એનું સોલ્યુશન છે. પ્રશ્નમાં જ સોલ્યુશન છે. એને કેવી રીતે તમે રિસીવ કરો છો એના પર આધાર છે. તો કર્મ છે એ જ જો આપણને મોક્ષ માર્ગે અવરોધક છે તો કર્મ જ આપણને મોક્ષ માર્ગે લઈ જઈ શકે તેમ છે. જે મુશ્કેલી ઊભી કરે એ જ આપણે એને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે તો એ જ મુક્તિ માર્ગ માટે સાધન બની શકે છે. બરાબર? આટલી વાત સમજાય ને? કે જેમ ઝેરી સાપનું ઝેર, કોબરાનું ઝેર કલેક્ટ કરવામાં આવે છે, હોફકિન ઇન્સ્ટિટ્યૂટ છે ને ત્યાં ઝેરને કલેક્ટ કરવામાં આવે છે અને એમાંથી દવા બનાવીને કોઈને સાપ કરડે ત્યારે એન્ટીવેનમ તરીકે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો હવે કર્મને દવા કેવી રીતે બનાવવી કે જેથી કરીને મોક્ષ માર્ગે એ સાધન બની શકે? કર્મને જ સાધન બનાવવાનું છે, ચિંતા નહીં કરતા. કેવી રીતે બનાવવાનું સાધન? શ્લોક નંબર 3 માં કહેવામાં ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. અહીંયા આપણને સમસ્યામાંથી દૂર કરવાનું કાર્ય વેદશાસ્ત્ર કરે છે. વેરી સિમ્પલ. ઉકેલ એટલો સરસ છે અને એટલો સુંદર છે, સુગ્રાહ્ય છે, સુપચ્ય છે, સુગ્રાહ્ય છે. કેમ સુગ્રાહ્ય અને સુપચ્ય કહો છો અને સુંદર કહો છો? કારણ કે એમાં તમારે તમારા વર્તમાન જીવનમાં કંઈ કરવાનું નથી. જેવું જીવન જીવો છો, જે જવાબદારી કે જે માહોલમાં છો એને જરાય ફેરફાર કરવાનો નથી. એટલું સરસ છે. કરવાનું શું? માત્ર સમજમાં થોડું પરિવર્તન લાવવાનું. પરિવર્તન જગતમાં નથી લાવવાનું, કૌટુંબિક જીવનમાં નથી લાવવાનું, તમારી રૂટીન લાઈફમાં નથી લાવવાનું. પરિવર્તન માત્ર સમજમાં લાવવાનું છે. કઈ જ બીજું કરવાનું, માત્ર સમજ બદલવાની છે. આ મોટા મોટી વાત સમજજો. ભગવાને અર્જુનને મોક્ષ અપાવ્યો. શું પરિવર્તન લાવ્યા જગતમાં? જગતમાં કોઈ પરિવર્તન નહીં. એ જ યુદ્ધ કર્મ કર્યું અર્જુને, એ જ કરવાનું કહ્યું એને. માં કોઈ પરિવર્તન નથી. પરિવર્તન ક્યાં આવ્યું? અર્જુનમાં આવ્યું. પરિવર્તન માત્ર અર્જુનની સમજમાં આવ્યું છે.
બસ એમ અહીંયા પણ માત્ર સમજ આપણે કેળવવાની છે. કર્મ પ્રત્યેનો અભિગમ, યોગ્ય અભિગમ કેળવવાની આવશ્યકતા છે. અભિગમ ખોટો છે અત્યારે માટે દુઃખ છે. યોગ્ય અભિગમ છે તો એ કર્મ કદાપી દુઃખનું કારણ બની નહીં શકે. ઉપરથી મોક્ષનું સાધન બની જશે. દુઃખનું કારણ નહીં બને, મોક્ષનું સાધન બની જશે. એવું શું કરવાનું? ભગવાન ત્રીજા અધ્યાયમાં સમજાવે છે, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞ કર્મ સિવાયનું કર્મ કરશો તો એ બંધનનું કારણ બને છે. અર્થાત યજ્ઞ કર્મ કરો તો એ મોક્ષનું સાધન બનશે. એટલે શું કરવાનું? તો જો ભાઈ, બે પ્રકારના કર્મો છે. કર્મો બે પ્રકારના છે. એક કર્મ છે એને સકામ કર્મ કહેવામાં આવે છે અને બીજા કર્મને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. હવે હું પૂછું છું કે સકામ કર્મ એટલે કેવા કર્મો? કામના સહિતનું કર્મ એટલે ભાષાંતર કહ્યું. સકામ કામ સહિત, હા એ તો શબ્દનો અર્થ કયો, પણ કામના સહિતનું કર્મ એટલે મારે ઉઠબેસ કરવાની, મારે દોડવાનું, મારે જોયા રાખવાનું, મારે લખવાનું, મારે શું કરવાનું? સકામ કર્મ એટલે મારે શું કરવાનું? એટલે મારે એમ કેવું છે કે સકામ કર્મ માટે કોઈ બાહ્ય પરિવર્તનની જરૂર ખરી? સકામ કર્મ કેવી રીતે થાય? કામના સહિત. કામના એટલે ઈચ્છા, અને ઈચ્છા સહિત એટલે કઈ ઈચ્છા? ફળની ઈચ્છા સહિતનું કર્મ. ચોક્કસ ફળની ઈચ્છા સહિતનું કર્મ એને સકામ કર્મ કહેવામાં આવે છે. ચોક્કસ ફળની ઈચ્છા, ઈચ્છા ક્યાં રહેલી છે? મનમાં. અને નિષ્કામ કર્મ એટલે ચોક્કસ ફળની ઈચ્છા રહિતનું કર્મ, એટલે નિષ્કામ કર્મ. અને નિષ્કામ કર્મ કહ્યું તો એ ચોક્કસ ફળની ઈચ્છા રહિત, એ પણ ફેરફાર ક્યાં છે? મનમાં ફેરફાર છે. તો સકામ કર્મ કે નિષ્કામ કર્મ, એ બંને પ્રકારના કર્મ છે. એ બે પ્રકાર મેં કયા, એ કોને ધ્યાનમાં રાખીને કહું? જગતને ધ્યાનમાં રાખીને કહું કે મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને કહું? મનોવૃત્તિ, વેરી ઇમ્પોર્ટન્ટ. મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને બે પ્રકારના કર્મ છે. બાહ્ય જગતમાં તો માણસ અરે આ ફૂલની માળા બનાવતા હોય, આ માળા એટલે ક્યાં? આ ફૂલની માળા કોને ચડે? ભગવાનને ચડે, બરાબર? આ ભગવાનને ચડતી ફૂલની માળા એ કયું કર્મ કહેવાય? સકામ કે નિષ્કામ? નિષ્કામ. ખોટો જવાબ, ખોટો જવાબ. નિષ્કામ નહીં ભાઈ. માણસ મનમાં સકામ નિષ્કામ મન પર આધારિત છે. એને કઈ ભાવનાથી કર્યો છે એના પર આધારિત છે. ભગવાનને ચડાવવાનું છે એટલે એ માળા બને છે એટલે નિષ્કામ જ છે એવું નહીં. તમે ફૂલની લારી વાળા બધા નથી મંદિરની બાજુ પર હોતા? બધા નિષ્કામ પુરુષો બેઠા છે. એ ફૂલ લઈને બેઠનારા, નાળિયેર વેચનારા નિષ્કામ બેસે છે? ના. કંદોઈનો દુકાન વાળો હોય, પેંડા લઈને બેઠો, એ પણ નિષ્કામ ના હોય. અને સાકરને અને પેલો નાળિયેર લઈને બેઠો એ પણ સકામ છે. અને રખે એવું સમજતા કે મંદિરની અંદર આમાં થાય, આ તો કોઈ લારીમાંથી નથી, લારીમાંથી નથી, આ મંદિરની અંદર બનેલું હોય. પણ એમાં પણ મારે બતાવવાનું હોય કે હું માળા કરું છું, હું આટલી સેવા આપું છું, મને કોઈ એપ્રિશિએટ કરે, મારી કામની નોંધ લે, અથવા હું જ કરું, મારો હક છે. અનેક ભાવનાથી કર્મ થાય છે. ધનની પ્રાપ્તિની ઈચ્છા ના હોય એટલે બીજી કોઈ કામના ના હોય એવું નહીં. બીજી પણ કામનાઓ પડી હોય, પ્રતિષ્ઠાની કામના પડી હોય, લોકોની નજરમાં આવવાની કામના પડી હોય, એ પણ સકામ કર્મ થયું કહેવાય. બે પ્રકારના કર્મ. હવે શાસ્ત્ર કહે છે કે સકામ કર્મ તમે કર્યું હોય, ભલે એવી ભાવનાથી કર્યું, એ પણ ફળ તો આપે છે. પણ એ જે ફળ મળે છે ને એ પણ બે પ્રકારના ફળ મળે છે. એક ફળ જે છે
એ ભૌતિક લાભરૂપી ફળ છે, અને બીજું ફળ જે છે એ આધ્યાત્મિક લાભરૂપી ફળ છે. ભૌતિક લાભ અને આધ્યાત્મિક લાભ બે પ્રકારના ફળ મળે છે. જો સકામ ભાવે કર્મ કરો તો ભૌતિક લાભ 90%, 10% આધ્યાત્મિક લાભ. એટલે રેસની અંદર છીએ આપણે મોક્ષ માર્ગે, પણ સવારી કોની છે? કાચબાની. કાચબા પર સવારી કરી કહેવાય. સકામ કર્મ કરતા હોય એ કાચબા પર બેસીને વૈકુંઠ પહોંચવાની વાત છે. ભૌતિક લાભ વધારે મળે, આધ્યાત્મિક લાભ ઓછો મળે. નિષ્કામ કર્મ કરવામાં આવે તો નિષ્કામ ભાવે થયેલું જે કર્મ છે એમાં 90% આધ્યાત્મિક લાભ છે, 10% ભૌતિક લાભ છે. ભૌતિક લાભ બહુ ના મળે, આધ્યાત્મિક લાભ વધારે મળે છે. એમ બે પ્રકારના જે કર્મ છે એમાં નિષ્કામ કર્મમાં 90% આધ્યાત્મિક લાભ છે. માટે જો નિષ્કામ કર્મ કરવામાં આવે તો એ મોક્ષ માર્ગે સાધન બને છે. કર્મ જ સાધન છે, પણ કયું? નિષ્કામ ભાવે કરેલું કર્મ મોક્ષ માર્ગે સાધન છે. અને સકામ કર્મ કરવામાં આવે તો સકામ કર્મ છે એ મોક્ષ માર્ગે અવરોધક છે, અથવા તો મોક્ષ માર્ગે ગતિ નિરોધકમ કે પતન કારણમ છે. બરાબર. હવે એક વાત કે નિષ્કામ કર્મ જો આપણને મોક્ષ માર્ગે સાધન બનતું હોય તો નિષ્કામ કર્મ કરવું કેવી રીતે, થાય કેવી રીતે? તો આખો કર્મયોગ આટલા શ્લોકમાં બતાવી દીધો. ઈશ્વરાર્પિતમ નિષ્કામ કર્મ યોગ નેચ્છયા કૃતમ. બસ આટલું. તો શું થાય? ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. મુક્તિનું સાધન બને છે. કેવી રીતે મુક્તિનું સાધન બને છે? ચિત્ત શોધકમ, ચિત્તની શુદ્ધિ કરાવીને. ચિત્તની શુદ્ધિ દ્વારા મુક્તિનું સાધન બને છે. એ નીચેની લાઈન છે. પણ કયું, શું? તો કે ઉપર કહ્યા પ્રમાણે કરવાથી. શું કરવાથી? ઈશ્વરાર્પિતમ ન ઈચ્છયા કૃતમ. ઈશ્વરને અર્પણ કરીને અને ઈચ્છા વગર કામના રહિત થઈને કર્મ કરવાથી. બે વાત કહી છે. ઈશ્વરને અર્પણ કરવાનું અને ફળની કામના કે ફળની ચોક્કસ ફળની અપેક્ષા રહિત કરેલું કર્મ એ મોક્ષનું સાધન બને છે. મોક્ષ સાધન. માતાજી, એ મોક્ષ સાધન બનશે ત્યારે બનશે, પણ અત્યારે તમારું કર્મ અમને અવરોધક બને છે એનું શું? કઈ વાંધો નહીં, અટકાવી દઉં છું. તમારા 8 વાગી ગયા છે, મને ખબર છે. હું તમારી વચ્ચે અવરોધક નહીં બનાવું. આપણે તો મોક્ષનું સાધન જ રાખવું છે. પણ એ વાતે આપણે આવતા મહિને મળીશું. અત્યારે મેં માત્ર પૂર્વ ભૂમિકા આપી. હું 3જા શ્લોકનું વિવરણ અને વિચારણા આપણે આવતી વખતે કરીશું, કારણ કે આખો કર્મયોગ એ માત્ર નટશેલની અંદર સમજાવેલો છે. માટે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.